શ્રી ગણેશાય નમઃ. ગુરુ રાશિ પરિવર્તન. નિર્ણય સાગર પંચાંગ મુજબ દેવગુરુ બૃહસ્પતિ તારીખ 1 મે 2024 બપોરે 12:56 એ મેષ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી વૃષભ રાશિમાં આવશે. મેષ રાશિ અગ્નિ તત્વની રાશિ છે અને ગુરુની મિત્ર રાશિ છે. જે મિત્ર રાશિમાં રાશિ પરિવર્તન કરી વૃષભ રાશિ શુક્રના અધિપત્યવાળી રાશિ. વૃષભ રાશિ ભૂમિ તત્વની રાશિ છે અને શુક્ર એ દૈત્ય ગુરુ છે. એટલે દેવગુરુ એ દૈત્ય ગુરુની રાશિમાં આવશે. ગુરુના નૈસર્ગિક શત્રુ એ શુક્રને ગણ્યા છે. વૃષભ રાશિમાં ગુરુનું ગોચર જે તારીખ 9 ઓક્ટોબરે માર્ગીથી વક્રી બનશે. ગુરુ 9 ઓક્ટોબર 2024 માર્ગીથી વક્રી બનશે અને રાશિ તો વૃષભ જ રહેશે. અને વક્રીથી માર્ગી તારીખ 4 ફેબ્રુઆરી 2025 એ વક્રીથી માર્ગી બનશે અને વૃષભ રાશિમાં જ રહેશે. વૃષભ રાશિ પરિવર્તન દેવગુરુનું એ થશે તારીખ 14 મે 2025 વૃષભ રાશિ પરિવર્તન કરી અને દેવગુરુ મિથુન રાશિમાં આવશે. ગુરુની દ્રષ્ટિ 5મા સ્થાને, 7મા સ્થાને અને 9મા સ્થાને હોય છે. ગુરુની દ્રષ્ટિ શુભ ગણી છે. દેવગુરુ સ્થાનથી હાનિ કરે છે પણ દ્રષ્ટિથી શુભ ફળ આપનારા બને છે. ગુરુ વગર વિદ્યા પ્રાપ્ત થાય નહીં. ગુરુ વિદ્યા પ્રાપ્તિના કારક છે. સાથે સાથે ધર્મ કાર્ય, ધાર્મિક કાર્યો, સુખ સમૃદ્ધિ અને આર્થિક રીતે સુખાકારી, વિવાહિત જીવન તેમજ સંતાન તેમજ માન સન્માનનો પ્રભાવ કરતા ગુરુને કહ્યા છે. આ વસ્તુ ઉપર એમનો પ્રભાવ રહેલો છે. ગુરુને માર્ગદર્શન કારક પણ કીધા છે. કોઈ પણ માર્ગદર્શન ગુરુથી મળે. દિશા સૂચક, કોઈ સાચી દિશા ગુરુ જ્ઞાનથી પ્રાપ્ત થાય. માર્ગદર્શન કરતા, દિશા સૂચક કરતા. આમ દેવગુરુ બૃહસ્પતિ જે ભાવમાં હોય છે એ ભાવમાં ભાવનાશ કરતા ગણ્યા છે. જે સ્થાનમાં હોય ને એ સ્થાનની હાનિ કરે છે. પણ આપણે કહ્યું એમ દ્રષ્ટિથી તેમનું સુખ વધારે મળે છે. ગુરુની દ્રષ્ટિ શુભ ગણાય છે. અહીં વૃષભ રાશિમાંનું ગુરુનું 1 વર્ષનું આ ગોચર એ કૃતિકા નક્ષત્ર, રોહિણી નક્ષત્ર અને મૃગશીર્ષ નક્ષત્રથી આ ગોચર છે. જે ક્રમશઃ સૂર્ય, ચંદ્ર અને મંગળના નક્ષત્ર છે. કૃતિકા નક્ષત્રમાં 2જું ચરણ, 3જું અને 4થા ચરણથી, રોહિણી નક્ષત્રમાં 4 ચરણ, 1, 2, 3, 4 અને મૃગશીર્ષ નક્ષત્રનું 1 અને 2 ચરણ સુધી આ ગુરુનું ગોચર રહેશે. આ સૂર્ય, ચંદ્ર અને મંગળના મિત્ર નક્ષત્રમાં થતું આ ગોચર ખૂબ સારું ફળ આપનારું રહેશે. આ શુભ પ્રભાવ, આનાથી પ્રભાવ સારો પડશે, શુભ પ્રભાવ રહેશે એના ઉપર. દેવગુરુ મકર રાશિમાં નીચેના ગણ્યા છે. તેમજ ધન રાશિ અને મીન રાશિમાં ગુરુનું અધિપત્ય છે. એટલે ધન રાશિના સ્વામી ગુરુ છે અને મીન રાશિના સ્વામી પણ ગુરુ છે. આમ ગુરુ એ એનું ભાવ, ગુરુના 4 ભાવ શુભ તત્વવાળા ગણ્યા છે. દેહ સ્થાનમાં, પહેલા દેહ સ્થાનમાં શુભ તત્વ છે, બીજું ધન અને કુટુંબ સ્થાનમાં, 5મું વિદ્યા અને સંતાન સ્થાનમાં અને 9મું ભાગ્ય સ્થાનમાં આ ગુરુનું એ શુભ તત્વ ગણાય છે. 1/5/2024 વૃષભ રાશિમાં થતું આ રાશિ પરિવર્તન મેષ રાશિથી મીન રાશિ માટે કેવું રહેશે, કેવું ફળ આપનારું રહેશે તે વિશેની આપણે માહિતી અહીંયા જાણીશું. અહીંયા તમારે તમારી રાશિ મુજબ તેમજ તમારી જન્મકુંડળીમાં કયું લગ્ન છે તે પણ તમારે જોવાનું રહેશે. દાખલા તરીકે તમારી રાશિ મેષ છે અને જન્મકુંડળીમાં તમારું લગ્ન તુલાનું છે, તો બંનેનું તમારે સાંભળવાનું. મેષનું પણ સાંભળવાનું અને તુલાનું પણ સાંભળવાનું. એમાં એકમાં સારું ફળ આપનારા હોય અને બીજામાં મધ્યમ ફળ ગણ્યું હોય તો આ બંનેનું સારાંશ જોઈને મધ્યમ રહેશે. બીજું, બંનેમાં સારું ફળ હશે તો બંને રાશિ અને લગ્નમાં બંનેમાં સારું ફળ તમને હશે એમાં, તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ ગણાશે. અહીં તમારી જન્મકુંડળીના ગ્રહોની અસર તેમજ તમારી જે રાશિમાં મહાદશા ચાલતી હોય એ પણ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. જો તમારી કુંડળીમાં કોઈ પાપગ્રહની યુતિ નહીં હોય તેમજ મહાદશા પણ નહીં હોય તો તમને આ ગુરુનું શુભ ફળ
જે વૃષભ રાશિનું ગોચર છે એમાં તમને શુભ ફળ જોવા મળશે. આમ ગુરુનું વૃષભ રાશિમાં થતું આ રાશિ પરિવર્તન એનું શુભ ફળ કેવી રીતે આપનારા થાય છે એના વિશે આપણે મેષ રાશિથી મીન રાશિ સુધીનું આપણે જોઈશું. કુંભ રાશિ, અક્ષર ગ શ શ. તારીખ 1 મે 2024થી વૃષભ રાશિમાં થતું ગુરુનું ગોચર કે જે તમારી શનિની અધિપત્યવાળી રાશિ, તમારી કુંભ રાશિના સ્વામી શનિ છે અને તમારી રાશિ સ્થિર રાશિ છે અને વાયુ તત્વની રાશિના આ તમારી કુંભ રાશિ એ વાયુ તત્વની છે અને તમારી કુંભ રાશિના કારક જે છે એ ગુરુ છે. કુંભ રાશિના કારક ગુરુ તમારી રાશિથી ચોથા સ્થાનેથી આ ગુરુનું ગોચર તમને તમારા માતા, મિત્ર અને વાહનના સુખમાં વધારો કરાવે. કેમ કે ચોથું સ્થાન એ માતા, મિત્ર અને વાહનથી એનું ફળ સારું એવું અપાવે. અહીં ગુરુની 5મી દ્રષ્ટિ તમારી રાશિથી 8મા સ્થાને રહેશે. કોઈ પણ ગ્રહનું 6ઠ્ઠા 8મા સ્થાનનું ગોચર એ થોડું એનું ફળાદિશ મધ્યમ રહેશે, પણ ગુરુની દ્રષ્ટિ છે એટલે અહીંયા તમને થોડું સંભાળવાનું રહેશે. બહુ જ અંગત વ્યક્તિ હોય એનાથી થોડું દગો, છેતરપિંડી કે આવા યોગ બની શકે. કેમ કે જો તમારી કુંડળીમાં પણ ગુરુ જો પાપગ્રહથી યુક્ત થતા હશે અથવા કોઈ મહાદશા હશે અથવા કોઈ પાપગ્રહ હશે તો આ વસ્તુ તમને અનુભવાશે. બાકી નોર્મલમાં આ વસ્તુ બહુ ઓછી બની શકે. આકસ્મિક તમને પરેશાનીઓ પણ આવે, કારણ વગરની. એમ થાય કે વગર કારણની ઉપાધિ આવી ગઈ એવું તમે અનુભવો. કેમ કે આ ગુરુની જે છે ગોચર એનાથી આકસ્મિક પરેશાનીઓ આવે, ન ધારેલી વસ્તુથી તકલીફો ઊભી થાય, સાથે સાથે અહીં તમને આકસ્મિક ફાયદો બી થાય. અહીંયા ધન લાભના યોગો પણ બની શકે. અહીં તમારે શનિદેવની મહાદશાનો બીજો તબક્કો ચાલુ છે. તમારે શનિદેવની મહાદશાનો બીજો તબક્કો છે એટલે તમારી રાશિનો જે સ્વભાવ છે કે સહનશીલતા તમારો સ્વભાવ છે. આ સમયે પણ તમે અહીં સારી રીતે પસાર કરી શકશો. ફક્ત તમારે આ સમયમાં કોઈમાં વચ્ચે રહેવાનું નથી. કોઈ પણ કાર્યમાં, કોઈના વ્યક્તિમાં મધ્યસ્થી બનવામાં થોડું જોઈ વિચારીને પડવું. કેમ કે શનિદેવની મહાદશા હોય ત્યારે આવી રીતે બધાય ખરાબ નથી હોતા, પરંતુ જ્યારે સમય વ્યક્તિનો ખરાબ ચાલે ને ત્યારે સારા માણસોને વધુ તકલીફો ભોગવવાની બનતી હોય છે. તો અહીંયા તમારે આ મહાદશામાં ખાસ હનુમાનજીની ભક્તિ કરવી જોઈએ. પણ અહીંયા ગુરુ તમને ગુરુની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 10મા કેન્દ્ર પિતા સ્થાને રહે છે. કર્મસ્થાને પણ આ ગુરુની દ્રષ્ટિ છે. અહીં પિતાથી સારું માર્ગદર્શન મળી રહે, એમનો સાથ સહકાર મળી રહે, એમના આશીર્વાદ મળી રહે. બીજું, ગુરુથી ધર્મ કાર્ય વધે. ગુરુ હંમેશા ધાર્મિક કાર્યો કરાવે, ધર્મ પ્રત્યે આસ્થા વધાવે, ધાર્મિક ભાવનાઓ, ધાર્મિક યાત્રા, માંગલિક કાર્ય અને ધાર્મિક કાર્યક્રમો તમે કરી શકો. પરોપકારના સેવાના કાર્યો કરી શકો. નોકરીથી તમે તેમજ વ્યવસાયથી આ ગુરુનું ગોચર તમને ખૂબ સારું ફળ આપનારું રહે. 1 વર્ષ સુધી આ આર્થિક રીતે તમને સારું ફળ આપનારા રહેશે. 1 વર્ષ એટલે એક્ઝેક્ટ તમે જોઈ શકો કે 14મી મે 2025 સુધીનો આ સમય તમારા માટે ગુરુની ગોચરથી સારો જોવાય. ગુરુની 9મી દ્રષ્ટિ 12મા વ્યય સ્થાને રહેશે. અહીં તમારે અતિશય ખર્ચાને લઈને ઋણ ન વધે એની કાળજી લેવાની રહેશે. તમારે આવક તો વધશે, એની સાથે સાથે અતિશય ખર્ચા ન વધી જાય એનું ધ્યાન રાખવાનું. અહીં તમને મીન રાશિના રાહુ જે છે તમારી રાશિથી બીજા સ્થાને, ધનસ્થાને તમારી રાશિથી બીજા સ્થાનેથી થતું રાહુનું ગોચર એ તમને આર્થિક રીતે આકસ્મિક ધનલાભ કરાવે, પણ અહીંયા તમારે થોડું સાચવવાનું રહેશે. અહીંયા ગુરુનું વૃષભ રાશિનું ગોચર તમારા માટે નાણાકીય રીતે તો સારું રહેશે, પણ કોઈ બી વસ્તુમાં આકસ્મિક પરેશાનીઓ તેમજ કોઈ બીમાં વિશ્વાસઘાત કે દગો ના થાય એનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. ઓવરઓલ જોતાં તમારી કુંભ રાશિ માટે વૃષભ રાશિમાં થતું ગુરુનું ગોચર એ સારું એવું છે. ખાલી તમારે કોઈ બી વસ્તુમાં આગળ પડીને કોઈ પણ આંધળો વિશ્વાસ મૂકીને કોઈના સાથે ડીલ ન થાય એનું તમારે સંભાળવાનું રહેશે. અને આના નિવારણ રૂપે તમારે ખાસ શનિદેવની જે મહાદશા છે એને અનુલક્ષીને હનુમાન ચાલીસા, શનિદેવની ભક્તિ અને હનુમાનજીની ભક્તિ કરવી જરૂરી રહેશે. નમો નારાયણ.